દેવી ગિરનારી સત્સંગ ચેનલમાં આજે ખીમ સાહેબ અને રવિ સાહેબની જ્ઞાન ગોષ્ઠી છે. એક જ્ઞાન ગોષ્ઠી બાબતની પ્રોગ્રામ આમાં મેળવવામાં આવે છે. તો ખીમ સાહેબ જે છે એ રવિ સાહેબને પ્રશ્ન કરે છે અને પૂછે છે કે ભેદ અગમરા જાણો સંતોભાઈ, ભેદ અગમરા તમે જાણો, ભેદ અગમરા જાણો સંતોભાઈ, ભેદ અગમરા જાણો. આ પ્રશ્ન રવિ સાહેબને પૂછે છે, છતાં પણ દરેક સંતોને ભલામણ કરે છે. એટલે જે વાત રવિ સાહેબે અને ખીમ સાહેબે જે કરી છે તે જ વાત રામદેવજી મહારાજે પણ એ જ વાત કરી છે. આ વાતથી વાકેફ કરવા માટે હરજી ભાટીને એવું કીધું છે કે ભક્તિ કરો તો હરજી અગમ વેદને તમે જાણો, પછી હું કહું તે વચનોમાં તમે હાલો, અને પછી મોટા મુનિવર થઈને માલો, ભક્તિ કરો તો હરજી અગમ વેદને જાણો. એટલે રામદેવજી મહારાજે જે વાત કરી છે એ જ વાત રવિ સાહેબ અને ખીમ સાહેબે જ્ઞાન ગોષ્ઠીની અંદર કરી છે. હવે પ્રશ્ન પહેલો ખીમ સાહેબ રવિ સાહેબને પૂછે છે कि कैसे सतगुरु समरिए, कैसे क्यों कर लीजिए नामा, कहाँ उनको देखिए तो कहाँ है आत्म रामा, भेद अगमरा बूझो संतो भाई, भेद अगमरा बूझो. એમનો જવાબ રવિ સાહેબ ભિન્ન ભિન્ન કરીને પ્રત્યુત્તર આપે છે કે શ્વાસ ઉશ્વાસે સમરીએ, શ્વાસ ઉશ્વાસે સમરીએ, અહોનિશ લીજીએ નામા, નુરત સુરત થી નિરખીએ તો ઘટો ઘટ છે આત્મ રામા. આવો પ્રત્યુત્તર રવિ સાહેબ આપે છે. અને આ વાત સોર આના સત્ય દેખાય છે. કેમ કે એક સંત મહાપુરુષે એવું કીધું છે કે હરદમ હરદમ હરી સમરો, ફેરી લ્યો નામની માળા, ગુરુ મળ્યા છે મતવાલા. જેને મતવાલા ગુરુ મળ્યા હોય અને નામ સમરણ જેને મળી ગયું હોય એને આ વાતનો બધો ખ્યાલ આવે છે. બીજો પ્રશ્ન ખીમ સાહેબ રવિ સાહેબને પૂછી રહ્યા છે કે કહા સે વીજ કરે જબુકા, કહા સે વીજ કરે જબુકા, કહા સે જ્યોતિ જાગે, કહા સતગુરુ की नौबत वागे, तो तब से कौन बिराजे, भेद अगमरा बूझो संतो भाई, भेद अगमरा बूझो. એમનો જવાબ ભિન્ન ભિન્ન કરીને સતગુરુ રવિ સાહેબ આપે છે કે આપ તેજ છે કરે જબુકા, આપ તેજ છે કરે જબુકા, ત્રિકોટી જ્યોતિ જાગે, ગગન મંડળમાં ગુરુની નોબત વાગે, તો તખતે આપ બિરાજે. કે પોતાના સ્વયં તેજ વગર, પોતે પોતાને જાણ્યા વગર કોઈ દિવસ વીજળી જબુકા કરવાની નથી. કોઈ પણ પરમાત્માએ બનાવેલા દરેક ઠામ, કોઈ ઠામ એવું ખાલી નથી. બરાબર છે. દરેકની અંદર અખંડ નાદ ગાજી રહ્યો છે. એટલા માટે આપણા લોકગીતોમાં પણ ગાવામાં આવે છે કે વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે, એની ધૂન ગગનમાં ગાજે છે, વનરાવન મોરલી વાગે છે. આ અખંડ નાદ જે ગુંજી રહ્યો છે એ દરેક ઠામની અંદર ગુંજી રહ્યો છે. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન ખીમ સાહેબ કરે છે कि कहां से आया कहां जाएगा कौन तुम्हारा धामा, कहां से आया कहां जाएगा कौन तुम्हारा धामा, आ काया तो पलमा पड़ जावे, फेर बताओ तमे ठामा. આવો પ્રશ્ન ખીમ સાહેબ રવિ સાહેબ ને કરે છે. રવિ સાહેબ ભિન્ન ભિન્ન કરીને એનો પ્રત્યુત્તર આપે છે કે हम ही आया नूर से अमरा पर हमारा धामा, हम ही आया नूर से अमरा पर हमारा धामा, સુરતા સળી અસમાન ફેરાણી, બ્રહ્મ હમારા ઠામા. આ બ્રહ્મમાંથી જે પ્રગટ થયા છે એ બ્રહ્મમાં પાછા વિલીન થઈ જાય છે. એટલે ત્યાં એવું બતાવે છે કે અલીલ અમારી ઉત્પત્તિ, જમીન અમારી જાત, અલીલ અમારી ઉત્પત્તિ, જમીન અમારી જાત. બરાબર. દરેક જીવ જે કાંઈ છે, જીવને જોગી નથી બનાવતા, જીવને શિવ નથી બનાવતા, જીવને જીવ આત્મા નથી બનાવતા. તેને આ જગતની અંદર વારંવાર આવવું પડે છે.
અને એને ભટકવું પડે છે. એટલા માટે જીવને જોગી બનાવવો, જીવને શિવ બનાવવો, જીવને જીવ બ્રહ્મ બનાવવું, આ એના માટે આવન જાવનનો અંતરો મટી જાય છે. બરાબર છે. હવે ચોથા પ્રશ્નની અંદર ખીમસાહેબ પ્રશ્ન કે કોણ શબ્દે ધૂન લગાવું, કોણ નામ નિર્ધારા. કોણ શબ્દે ધૂન લગાવું, કોણ નામ નિર્ધારા. ખીમદાસ રવિ રામ કો પૂછે, બાહિર ખેલો છે કે ભીતર ખેલો છે કે બારા. આ પ્રશ્નની અંદર રવિ સાહેબ જવાબ આપે છે, ભીમ કરીને એવો પ્રત્યુત્તર આપે કે સત શબ્દે ધૂન લગાવું. જો સત શબ્દ કોઈને મળી જાય એનાથી ધૂન અખંડ ધૂન લાગવી જોઈએ. સત શબ્દ છે ધૂન લગાવું, ઓહમ નામ નિર્ધારા. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, એ તો ઓહમ સોહમ છે અપારા. બરાબર. ભેદ અગમરા બુજો સંતોભાઈ, ભેદ અગમરા બુજો. આની અંદર બે સાખી મેલું છું કે અનુભવે તે પદ પામીએ, એ પદ છે તુર્યાતીત. આપે કહ્યું ને આપે સાંભળ્યું, તે દ્રઢ અનુભવની છે રીત. આપે કહ્યું ને આપે સાંભળ્યું, તે દ્રઢ અનુભવની છે રીત. બીજા રામદેવજી મહારાજ, ખીમ સાહેબ અને રવિ સાહેબ. રવિ સાહેબ રામદેવજી મહારાજની એક સાખી કે રણુકાર પર ધનુકારાન, ધનુકાર પર એક જ્યોતિ, તે પર એક અભય સુનશે, અને તા પર વસે મોતી. બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગેબી રામ બાપાની જય.